રિપોર્ટ્સની માહિતી સાથે અત્યારે સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈ રહ્યા છે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા સેક્ટર્સ, કયા સ્ટોક્સ છે? ગુડ મોર્નિંગ ચાની. જેફરીઝ રિપોર્ટ બાદ હવે ખાસ કરીને HSBC પણ સ્ટીલ પર પોતાનો બ્રોકરેજ રિપોર્ટ જાહેર કરી રહ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત માંગ અને સરકારી પોલિસીનો સપોર્ટ અહીંયા સેક્ટરના આઉટલુકને ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવી રહ્યું છે. ખાસ કરીને શહેરીકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રોથને કારણે કરીને ક્ષમતા વિસ્તાર વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને JSW સ્ટીલ, ત્યારબાદ જિંદલ સ્ટેનલેસ અને ખાસ કરીને ટાટા સ્ટીલ, આ ત્રણેય જ કાઉન્ટર્સ માટે તેમના તરફથી આપણને ખરીદારીની સલાહ અહીંયા જોવા મળી રહી છે. JSW સ્ટીલ માટે 1460, જ્યારે જિંદલ સ્ટેનલેસ માટે 800 અને ટાટા સ્ટીલ માટે 255ના ટાર્ગેટ્સ તેમને આપ્યા છે. JSPL માટે તેઓ હોલ્ડ રેટિંગ સાથે 1280ના ટાર્ગેટ્સ તેમના તરફથી આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશો SBI કાર્ડ પર. જેફરીઝ તરફથી હોલ્ડના રેટિંગ સાથે લક્ષ્યાંક 700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનો વાર્ષિક ધોરણે એડજસ્ટેબલ નફો જે છે તે ઘટ્યો છે. NIF ફ્રી ગ્રોથના પણ એક સારી અપેક્ષા કરતાં એક નરમાશ જોવા મળી રહી છે. ખાસ કરીને નેટ સ્લિપેજીસમાં સુધારો આવ્યો છે, પરંતુ સામે ક્રેડિટ ખર્ચ કંપનીના સ્થિર રહ્યા છે. ખાસ કરીને FY 27-28 માટે EPS અનુમાન જે છે અહીંયા લગભગ 4 થી 6% ઘટ્યા છે. ત્યારબાદ વરુણ બ્રેવરેજીસ પર નજર કરશું. બે બ્રોકરેજ રિપોર્ટ છે, બંને જ પોઝિટિવ છે. HSBC તરફથી હોલ્ડ રેટિંગ સાથે લક્ષ્યાંક 600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ભારતમાં ઉનાળાની સિઝનમાં મજબૂત માંગ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને ઇન્ટિગ્રેશન અને રૂટ ટુ માર્કેટ ક્ષમતા ઇન્ટરનેશનલ ગ્રોથને એક પ્રોત્સાહન આપવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. જેફરીઝ તરફથી પણ અહીંયા વરુણ બ્રેવરેજીસ માટે ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 615 કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ભારતમાં 14%થી વધુ વોલ્યુમ ગ્રોથ સાથે અહીંયા મજબૂત ત્રિમાસિક જોવા મળ્યું છે. કોમ્પિટિશન હોવા છતાં પણ કંપનીના માર્જિન સ્થિર રહ્યા છે. ખાસ કરીને ઇન્ટરનેશનલ બિઝનેસમાં કંપનીનું પ્રદર્શન મજબૂત જોવા મળ્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટ પર નજર કરશું તો પોઝિટિવ નંબર્સ બાદ જેફરીઝ તરફથી પણ ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક 14050 કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY 27માં મજબૂત નોંધ સાથે અત્યારે એક સમાપ્તિ જોવા મળી છે. ખાસ કરીને કંપનીએ સ્પેશિયલ ડિવિડન્ડ તરીકે રેકોર્ડ 50% વધુ ડિવિડન્ડ ચૂકવણીની તેમને અહીંયા જાહેરાત કરી છે. HSBC તરફથી પણ અહીંયા અલ્ટ્રાટેક સિમેન્ટ માટે ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 14200 કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એબિટા અને નફો અનુમાનથી મજબૂત રહ્યા છે. વોલ્યુમ ગ્રોથમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ સામે FY 27-28 દરમિયાન કદાચ કેપેક્સની ગતિ ધીમી પડી શકે છે. ત્યારબાદ નજર કરશો પિરામલ ફાઇનાન્સ પર. નોમુરા તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 2150 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY 27 માટે 25% ગ્રોથ ગાઇડન્સ તેમને કંપનીએ આપ્યું છે. અને ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે કંપનીએ તેની જૂની લોન બુકમાં નોંધપાત્ર ઘટાડો પણ કર્યો છે. જેફરીઝ તરફથી પિરામલ ફાઇનાન્સ માટે હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક 1940 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનો એક વારનો જે નફો આવ્યો છે તેનો યુઝ તેમને જૂની અસેટ્સના પ્રોવિઝનને ચૂકવવા માટે કર્યો છે. ખાસ કરીને FY 27-28 માટે નફા અને રિટર્ન્સ રેશિયોમાં એક સુધારો આવી શકે છે. અને છેલ્લે નજર કરશું અદાની એનર્જી પર. જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને અહીંયા 1665 કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પ્રોજેક્ટના અમલીકરણમાં વિલંબને કારણે કરીને FY 27-28 માટે એબિટા અનુમાન અહીંયા ઘટાડ્યા છે, પરંતુ સામે કંપની પાસે મજબૂત પ્રોજેક્ટની પાઇપલાઇન છે, જેને કારણે કરીને અહીંયા એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ ઓવરઓલ જોવા મળી રહ્યો છે. લેચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, દરેક પર નજર હશે. જી, આ બધા સ્ટોક